સુપરફાસ્ટ 100ની શરૂઆત કરીએ। અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। ચલાલાના ધારગણી, વાવડી, ગરમલી સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો। ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। ધોળકા શહેરમાં બદલાયું વાતાવરણ। શહેર સહિત આસપાસના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી। વાતાવરણમાં પ્રસરી ઠંડક। રાજ્યમાં 8-9 જૂને વરસાદની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા પડશે વરસાદ। વલસાડ, નવસારી, વાપી, ડાંગ, છોટાઉદેપુર, સુરત અને દાહોદમાં હળવા વરસાદની આગાહી। અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું। સાપુતારા સહિત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ। સાપુતારામાં વાદળો ઘેરાતા આહલાદક માહોલ સર્જાયો। કાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ। વહેલી સવારે 8 વાગ્યાથી જ દેશના વિવિધ સેન્ટર પર મતગણતરી યોજાશે। મતગણતરીને લઈને ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપ્યો। મતગણતરીને લઈને સ્ટ્રોંગ રૂમ અને સેન્ટરની સુરક્ષા વ્યવસ્થા વધારાઈ। મતગણતરી કેન્દ્રોનો કબજો સીઆરપીએફ અને આર્મીના જવાનોએ લીધો। ભારતીય ચૂંટણી પંચે પરિણામ પહેલા ચૂંટણી અંગે માહિતી આપી। 64 કરોડ 20 લાખ લોકોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું। 64 કરોડ 20 લાખ મતદારોનું મતદાન થયું। ઐતિહાસિક ઘટના। 31 કરોડથી વધુ મહિલા મતદારોએ મતદાન કર્યું। ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાનમાં ભારતે વિશ્વ રેકોર્ડ બનાવ્યો। તમામ મતદારોને સલામ। કાળઝાળ ગરમી વચ્ચે મતદારોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું। કેન્દ્રીય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર કાલે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી યોજાશે। મતગણતરીના પહેલા અડધા કલાકમાં બેલેટ પેપર અને ત્યારબાદ ઈવીએમનું કાઉન્ટિંગ શરૂ થશે। ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં કાશ્મીરમાં થયેલા મતદાન અંગે વાત કરી। કહ્યું, જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ મતદાન। જમ્મુ કાશ્મીરમાં મતદાન અંગે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, છેલ્લા 4 દાયકામાં કાશ્મીરમાં સૌથી વધુ મતદાન। થોડા સમયમાં કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ કરીશું। પરિણામો પહેલા મુખ્ય ચૂંટણી અધિકારીનું નિવેદન। આવતીકાલે 26 સેન્ટર્સ પર મતગણતરી હાથ ધરાશે। આણંદમાં 2 સેન્ટર પર મતગણતરી થશે। તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ। સ્ટ્રોંગ રૂમની બહાર સીઆરપીએફનો ચુસ્ત બંદોબસ્ત। પોસ્ટલ બેલેટ માટે વધુ અધિકારીઓને જવાબદારી સોંપાઈ। મતગણતરી કેન્દ્રોમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં। 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા તૈનાત રહેશે। લોકસભા 2024 ચૂંટણી પરિણામનું કાઉન્ટડાઉન શરૂ। ગાંધીનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મતગણતરી કરાશે। વિધાનસભા પ્રમાણે ટેબલ પર મતગણતરી હાથ ધરાશે। કુલ 98 જેટલા ટેબલ તૈયાર કરાયા। સૌથી ઝડપી અને સચોટ પરિણામો માત્ર સંદેશ ન્યૂઝ પર। એક ટેબલ પર 4 કર્મચારીઓ ફરજ બજાવશે। 500થી વધારે પોલીસ સ્ટાફ અને પેરામિલિટરી ફોર્સ તૈનાત રહેશે। ગરમીમાં રાહત મળે તે માટે પંખા અને કુલર પણ મુકાયા। લોકસભા 2024ની ચૂંટણીને લઈને અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ। ગુજરાત અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં થશે મતગણતરી। કાઉન્ટિંગ સ્થળે 3 લેયરમાં પોલીસ બંદોબસ્ત। બનાસકાંઠામાં મતગણતરી માટે વ્યવસ્થા પૂર્ણ। પાલનપુરમાં જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં થશે મતગણતરી। વાવમાં 23, થરાદમાં 19, પાલનપુર ધાનેરામાં 20 રાઉન્ડ રહેશે। જ્ઞાનીબેન ઠાકોર જયઘોષ સાથે ભાભરતી એજન્ટ સાથે મતગણતરી સ્થળે જવા નીકળ્યા। જતા પહેલા દહીંના પ્રસાદના શુકન લીધા। જ્ઞાનીબેન ઠાકોરે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। પાટણમાં સરકારી ઇજનેર કોલેજ ખાતે તંત્ર દ્વારા તૈયારીઓની આખરી ઓપ અપાયો। કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ મળી કુલ 9 ઉમેદવારના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ છે। મહેસાણામાં બાસણા મર્ચન્ટ કોલેજ ખાતે થશે મતગણતરી। કુલ 166 ટેબલ પર 14 રાઉન્ડમાં થશે મતગણતરી। 679 કર્મચારીઓની લેવાશે મદદ। વડોદરામાં 98 ટેબલ્સ પર 19 રાઉન્ડમાં થશે મતગણતરી। પોસ્ટલ બેલેટ માટે અલગ 27 ટેબલ ગોઠવાશે। મતગણતરી પ્રક્રિયામાં 620 કર્મીઓ જોડાશે। કોંગ્રેસે ચૂંટણી પંચની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। વડોદરામાં કોંગ્રેસના અગ્રણીઓની કલેક્ટરને રજૂઆત। ભાજપના 105 એજન્ટ ઓબ્ઝર્વરને કેવી રીતે મંજૂરી અપાય? કારણ કે મતગણતરીમાં કોંગ્રેસના 98 એજન્ટને જ અપાય છે મંજૂરી। ગોધરાના છબનપુરની એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી યોજાશે। પંચમહાલમાં લોકસભામાં 26 રાઉન્ડમાં મતગણતરી યોજાશે। 6 વિધાનસભા સીટ વાઇઝ અલગ અલગ ટેબલ પર 550 કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે।
ભાવનગરમાં 14 ટેબલ પર 18 થી 22માં રાઉન્ડમાં થશે મતગણતરી. 4000 થી વધુ પોલીસકર્મી ફરજ પર હાજર રહેશે. જિલ્લા વહીવટીતંત્રનો 1500 જેટલો સ્ટાફ ફરજ પર તૈનાત. રાજકોટના કણકોટમાં 98 ટેબલ પર મતગણતરી કરાશે. મતગણતરી માટે 1000 કર્મચારીઓ જોડાશે. કુલ 27 ટેબલ પર પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. હાલારના બંને જિલ્લાઓને આવરી લેતી 12 જામનગર લોકસભા બેઠક પર પડેલા 10,48,000 મતોની ગણતરી આવતીકાલે થશે. સવારે અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલાશે. ભુજની એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ ઈવીએમથી ગણતરી કરાશે. મતગણતરીની કામગીરી 98 ટેબલ પર 190 રાઉન્ડમાં કરાશે. બારડોલી લોકસભાની મતગણતરી સોનગઢમાં થશે. 98 ઈવીએમ, 28 પોસ્ટલ બેલેટ ટેબલ રહેશે. કુલ 2460 થી વધુ કર્મચારીઓ ફરજમાં હાજર રહેશે. ભરૂચ બેઠક પર જીતનો દાવો વ્યક્ત કરતા ચેતર વસાવા. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ 50,000 મતથી જીતવાની આશા વ્યક્ત કરી. પોરબંદર બેઠકના ઉમેદવાર લલિત વસોયાનો જીતનો દાવો. કહ્યું, ગુજરાતમાં 6 સીટ પર આપ કોંગ્રેસ જીત મેળવશે. અમને વિજયની આશા છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતશે. ઇન્ડિયા ગઠબંધન 290 થી 295 સીટ પર જીતે તેવી આશા. પંચમહાલના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે જીતનો દાવો કર્યો. કહ્યું, મારો વિજય નિશ્ચિત છે. ગુજરાતમાં 10 થી વધુ સીટ પર કોંગ્રેસનો વિજય થશે. ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. વડોદરાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે પણ જીતનો દાવો કર્યો. તેમના મતે ગુજરાતમાં 10 થી 11 બેઠકો પર કોંગ્રેસ જીતશે. શાસકોથી પ્રજા ત્રસ્ત છે. અહીંથી ભાજપ જશે. અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ મોટા માર્જિનથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી અને મતદારોનો પણ આભાર માન્યો. ભાવનગરના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ જીતની આશા વ્યક્ત કરી. તેમને વિશ્વાસ છે કે તેમની ભવ્ય લીડથી જીત થશે. રિવરફ્રન્ટ આનંદ મેળાના સંચાલકે હાઈકોર્ટમાં કરી અરજી. ફાયરના પુરાવા હોય તે આનંદ મેળા શરૂ કરવા અરજદારની માંગ. સંચાલકોએ કહ્યું, આનંદ મેળાનું 1,64 લાખનું ભાડું અગાઉથી ચૂકવ્યું છે. રાઇડ બંધ થતા સંચાલકોને આર્થિક નુકસાન. હાઈકોર્ટમાં રાજકોટ મનપાનો લૂલો બચાવ કરતા કહ્યું, એસઆઈટી રિપોર્ટ બાદ બેદરકારને સસ્પેન્ડ કરવાની તૈયારી. ગુજરાત હાઈકોર્ટમાં 6 જૂને સુઓ મોટો પર સુનાવણી થશે. અગ્નિકાંડમાં એસઆઈટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં વધારે સમય લાગે તેવી શક્યતા. 10 દિવસમાં રિપોર્ટ તૈયાર થવાની શક્યતા નહિવત. એસઆઈટી રિપોર્ટ તૈયાર કરવા વધુ સમય માંગી શકે છે. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર ડીજીપી ઓફિસ પહોંચ્યા. રાજકોટ મનપાના અધિકારીઓ થયા સસ્પેન્ડ. મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણા સસ્પેન્ડ. કસ્ટડીમાં હોવાથી પોલીસના અભિપ્રાય બાદ સસ્પેન્ડ. અગાઉ ગૌતમ જોશી, રોહિત વિગોરાને કર્યા હતા સસ્પેન્ડ. રાજકોટ અગ્નિકાંડ મામલે આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ સીલ કરાઈ. ક્રાઇમ બ્રાન્ચે ટ્વિન સ્ટારમાં આવેલી ઓફિસ સીલ કરી. ગઈકાલે તપાસમાં ઓફિસ સાગઠિયાની હોવાના ખુલાસા બાદ ક્રાઇમ બ્રાન્ચે ઓફિસ સીલ કરી. ભાવનગરમાં કોર્પોરેશનની મોટી કાર્યવાહી. બીયુ પરમિશન ન હોવાને કારણે પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેનું કાર્યાલય સીલ કરાયું. અષ્ટવિનાયક બિલ્ડિંગમાં આવેલ છે વિભાવરીબેનનું કાર્યાલય. અમદાવાદમાં એમ્સની કચેરીમાં જ ફાયર સેફટીમાં ધાંધિયા. બોડકદેવની કચેરીમાં ફાયરની બોટલ્સ એક્સપાયર થયેલી જોવા મળી. ફાયર સેફટીના સાધનો પણ બંધ હાલતમાં જોવા મળ્યા. ફાયર સેફટીના નિયમોને અમદાવાદ કોર્પોરેશન ઘોળીને પી ગયું. નવા નિકોલમાં અક્ષર આર્કેટમાં માત્ર 4 માળ સુધી જ ફાયર સેફટી. કોચિંગ ક્લાસ અને ટેરેસ કેફેમાં એનઓસી ન હોવા છતાં એમ્સી દ્વારા કોઈ કાર્યવાહી નહીં. વડોદરામાં સ્માર્ટ મીટરનો ફરી વિરોધ. સ્થાનિકોએ સુભાનપુરા એમજીવીસીએલ કચેરી બહાર સ્માર્ટ મીટરનું બેસણું યોજીને વિરોધ નોંધાવ્યો. ગીર સોમનાથમાં કલેક્ટરની બદલી રોકવા મુખ્યમંત્રીને પત્ર. વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડીએ પત્ર લખ્યો. પત્રમાં લખ્યું કે કેટલાક કૌભાંડીઓ કલેક્ટરની બદલી કરાવવા માટે મેદાને આવ્યા છે. ભાજપના જ કેટલાક લોકોએ કલેક્ટરની બદલી માટે રજૂઆત કરી હોવાની ચર્ચા. તો ભાજપના જ આગેવાન ખુલીને કલેક્ટરના સમર્થનમાં આવ્યા. ચૂંટણી પરિણામ બાદ કલેક્ટરની બદલીની હૈયાધારણાની ચર્ચા.
દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં બોમ્બની અફવાને લઈને ઇમરજન્સી લેન્ડિંગ. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. ચૂંટણી પૂર્ણ થતાં જ લોકો પર મોંઘવારીનો માર. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2નો વધારો. આજથી ભાવ વધારો લાગુ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અનોખા અંદાજમાં. નીતિન પટેલ બોક્સ ક્રિકેટ રમતા નજરે પડ્યા. કડી બિડજ ગામે નીતિન પટેલ ક્રિકેટ રમ્યા. સુરતમાં નોટબુકના ભાવમાં 15%નો ઘટાડો. પેપરનો ભાવ ઓછો થતા નોટબુકના ભાવ ઘટ્યા. નવા સત્રના આરંભ પહેલા વાલીઓને રાહત. સુરતના કાપોદ્રામાં રત્ન કલાકાર હની ટ્રેપમાં ફસાયો. અશ્લીલ વિડીયો બનાવી 6,97,000 પડાવ્યા. વધુ રૂપિયા માંગતા 3 સામે થઈ હતી ફરિયાદ. પોલીસે અક્ષય ચૌહાણને ભાવનગરથી ઝડપ્યો. સુરતમાં માથાભારે ઘડિયાળી ગેંગ ફરી સક્રિય. હીરાના વેપારમાં સારો નફો કમાવાનું કહીને ઠગાઈ કરી. ગેંગના સભ્યોએ ₹2 કરોડ 2 લાખ પડાવ્યા. વેપારીના હીરા કસ્ટમ વિભાગે પકડ્યા હોવાનું કહીને ઠગાઈ કરી. ઘડિયાળી ગેંગે સુરતના બિલ્ડરનું પણ ₹2 કરોડ 2 લાખનું કરી નાખ્યું. ઝુબેર ઘડિયાળી અને તેના સાગરીતો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ. 50થી વધુ ગુનામાં આરોપી ઝુબેર ઘડિયાળી સાઉથ આફ્રિકા ભાગી ગયો હોવાની ચર્ચા. સુરતમાં રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગનો આતંક. મહિદરપુરામાં ચપ્પુ મારી વેપારીને લૂંટ્યો. ઇમરાન બીડી ગેંગ અને સાગરીતનો તરખાટ. 27 ગુનાઓને આપી ચૂક્યા છે અંજામ. વડોદરાથી વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ. અંજારના પરિવાર પાસે ₹2.5 લાખ પડાવ્યા. લૂંટેરી દુલ્હન સહિત 3 યુવતીઓ 2 પુરુષની ધરપકડ. તમામ આરોપીઓની કસ્ટડી અંજાર પોલીસને સોંપાઈ. જૂનાગઢમાં વિજય પ્રકાશ સ્વામી પર હુમલાને લઈને તપાસ તેજ. પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા. 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. વિજય પ્રકાશ સ્વામીને માર્યો હતો માર. 5 દિવસના રિમાન્ડની માંગણી કરાશે. ખેડામાં હાડેવા ગામે ગળું દબાવીને પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા. પરિણીતા પ્રેમી સાથે ભાગીને હાડેવા ગામે રહેતી હતી. પ્રેમીએ કયા કારણસર હત્યા કરી તે તપાસ શરૂ. લંબાસી પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી. લોકસભા ચૂંટણીના પરિણામના આગળના દિવસે સોનિયા ગાંધીનું નિવેદન. કહ્યું, અમે માત્ર પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રાજકીય પાર્ટીઓમાં બેઠકોનો ધમધમાટ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના બંગલે અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ બંધ બારણે બેઠક કરી. સંભવિત પરિણામો અંગે ચર્ચા થઈ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કાર્યકર્તાઓની સૂચના. ભાજપના તમામ બૂથ એજન્ટને મત ગણતરી કેન્દ્ર પર અંતિમ સુધી રહેવાની કરી હાકલ. બૂથ એજન્ટે કોઈ તકલીફ પડે તો તાત્કાલિક પ્રદેશ નેતાઓને જાણ કરો. ચૂંટણી પરિણામના આગળના દિવસે જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના દિલ્હીમાં ધામા. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ સાથે બેઠક. એનડીએ સરકારની ત્રીજી ટર્મમાં સરકાર બનાવવા અંગે ચર્ચા. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ઉદ્ધવ ઠાકરે એનડીએમાં સામેલ થઈ શકે છે. ભાજપના સાંસદ નવનીત રાણાના પતિ ધારાસભ્ય રવિ રાણાએ કર્યો દાવો. વધુમાં કહ્યું, ઉદ્ધવ ઠાકરે 15 દિવસમાં પીએમ મોદી સાથે દેખાશે. લોકસભા ચૂંટણીના પરિણામના આગળના દિવસે જ ભારતીય શેર બજારમાં તોફાની તેજી. સેન્સેક્સ 2507 પોઈન્ટ્સના ઉછાળા સાથે 76,468ની સર્વોચ્ચ સપાટીએ બંધ થયો. તો નિફ્ટી 733 પોઈન્ટના ઉછાળા સાથે 23,263ની ઐતિહાસિક સપાટીએ બંધ. શેર બજારમાં રોકાણકારોને 13,70,000 કરોડનો ફાયદો થયો. આસામના ગુવાહાટી શહેરમાં ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યના 13 જિલ્લા પૂરની ઝપેટમાં. અનેક વિસ્તાર પર ભરાયા પાણી. પંજાબ, હરિયાણા સહિત ઉત્તર અને મધ્ય ભારતના 12 રાજ્યોમાં લૂ ફૂંકાવાની આગાહી. 3 દિવસ સુધી ભીષણ ગરમીમાંથી નહીં મળે રાહત. દિલ્હી, રાજસ્થાન અને યુપીના કેટલાક ભાગમાં ગરમીનું એલર્ટ. ઓડિશામાં જીવલેણ ગરમીનો કહેર. હીટસ્ટ્રોકને કારણે અત્યાર સુધીમાં 141 લોકોના મોત. 72 કલાકમાં લૂ લાગવાથી 99ના મોત.